તો પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા હતા અને બાદમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી। આજે કૃષિ સન્માન નિધિ વર્ષના 6000 રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે, એમાં પણ હજુ 12000 રૂપિયા થવાના છે। જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો, ખાતામાં પૈસા આવે છે? નકલ ચેક કરશો તો 1 વીઘું જમીન હશે ને કદાચ 20 નામ હશે એની અંદર। ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે અમારા 29 બૂથ છે, એમાંથી એક પણ બૂથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ, એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું। અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે, શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવોમાં પાણી આવ્યું છે, એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે। તો દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાળિયા ખાતે થશે ઉદ્ઘાટન। દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાશે। ખંભાળિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે CR પાટીલ ખંભાળિયા આવી પહોંચશે। તો મહત્વનું છે કે ખાસ પાટીલ આવી રહ્યા છે દ્વારકામાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે, જેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે। દ્વારકેશ કમલમ કાર્યાલય ખુલ્લું મુકાશે। તો બ્રેક પહેલા નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। હવામાન વિભાગની આગાહી, ગુજરાત પર ગરમી અને માવઠાનું ડબલ અટેક। 4 દિવસ બાદ માવઠાની આગાહી, ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી। આજે ભાજપનો સ્થાપના દિવસ, દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી। ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી। રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં। આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક, રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। Have more dry fruit. ક્ષત્રિય સમાજને બ્રહ્મ સમાજ અને નાઈ સમાજનું સમર્થન। રૂપાલાના નિવેદનને બ્રહ્મ સમાજના આગેવાનોએ વખોડી, કહ્યું ક્ષત્રિય સમાજ ના હોત તો રોટી બેટીના વ્યવહાર કોને કરવા પડ્યા હોત તે ખબર પડત। નાઈ સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપ્યો, કહ્યું રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ક્ષત્રિય સમાજ સાથે આંદોલનમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી। રાજકોટના સહકારી અગ્રણી આવ્યા ક્ષત્રિય સમાજના સમર્થનમાં। પરસોત્તમ પીપળિયાએ ફેસબુક પોસ્ટ કરી લખ્યું કે હું પાટીદાર હોવા છતાં ધર્મ યુદ્ધમાં ક્ષત્રિય સમાજની લાગણીનું સન્માન કરી ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું। માળિયા રાજ પરિવારે ક્ષત્રિય સમાજને આપ્યું સમર્થન। રાજવીરસિંહ જાડેજાના નામનું પત્ર વાયરલ। રૂપાલાનું કૃત્ય માફીપાત્ર નહીં હોવાનું પત્રમાં ઉલ્લેખ। રૂપાલાના વિરોધ મામલે સુરેન્દ્રનગરમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક। ક્ષત્રિય આગેવાનોએ પાટીદાર સમાજને કરી અપીલ, કહ્યું રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી સમર્થન આપીશું। વડોદરા બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર। કોંગ્રેસે જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશીનો માહોલ। કાર્યકરોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી। ક્ષત્રિય સમાજનો ચહેરો અને યુવા આગેવાનને કોંગ્રેસે ઉતાર્યા મેદાને। જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના હીરા જોટવા લડશે ચૂંટણીનો જંગ। કોંગ્રેસે હીરા જોટવાને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશીનો માહોલ। કાર્યકરોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી। આહિર સમાજના અગ્રણી છે હીરા જોટવા। જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર પહોંચ્યા સોમનાથ દાદાના આશીર્વાદ લઈને હીરા જોટવાએ શરૂ કર્યો પ્રચાર। મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી માંગ્યા મત।
વલસાડ અને ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ ચૂંટણી પ્રચાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક ગૂગલ મેપ વાળો મેસેજ ફરતો થયો. કપરાડામાંથી એક મોટી નહેર પાસ થશે તેવી અફવા ફેલાઈ. આ નહેરથી ધારાસભ્ય જીતુ ચૌધરી સહિત અસંખ્ય આદિવાસી લોકોની જમીન જતી થઈ જશે અને લોકો ઘરવિહોણા થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું. જીતુ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અને ચૂંટણી વિભાગમાં કોંગ્રેસ વિરુદ્ધ દુષ્પ્રચારની ફરિયાદ નોંધાવી. ધારાસભ્ય જીતુ ચૌધરીએ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને લઈને તપાસની માંગ કરી. કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલે ધારાસભ્ય જીતુ ચૌધરીના આક્ષેપને ફગાવ્યા. જસપાલસિંહ બઢિયારના ભાજપ પર પ્રહાર, કહ્યું વડોદરામાં ભાજપે કોઈ વિકાસ નથી કર્યો, ભાજપના શાસનથી લોકો ત્રસ્ત થયા છે. ભાજપના ઉમેદવાર સાથે મારે કોઈ ટક્કર નથી, વડોદરાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ગામડાઓમાં મળ્યો સારો પ્રતિસાદ. લાખણી તાલુકાના ગામડાઓમાં પ્રચાર દરમિયાન લોકો રૂપિયા આપીને ભરી રહ્યા છે મામેરું. લોકોએ આપેલા રૂપિયાની ગેનીબેન ભરશે ડિપોઝિટ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે ઋત્વિક મકવાણાને આપી ટિકિટ. ઋત્વિક મકવાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી મતદારોના દરેક પ્રશ્ન અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી. બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત. પ્રભુ વસાવાએ પાલિકાના વોર્ડ વિસ્તારમાં શરૂ કર્યો પ્રચાર. લોકસભા ચૂંટણી જીતવા ઉમેદવારો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. ભરૂચમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા માટે ડોર ટુ ડોર પ્રચાર. ભાજપના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આગેવાનોએ ભોલાવ ગામમાં જનસંપર્ક કર્યો. સતત 7મી વખત મનસુખ વસાવાની ભવ્ય જીત માટે સ્થાનિક આગેવાનોએ પ્રચાર તેજ કર્યો. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ નારણ રાઠવા પર કર્યા પ્રહાર. કહ્યું આખી જિંદગી કોંગ્રેસે જેને બધું આપ્યું તે હવે માવો લેવા ભાજપમાં ગયા. કરેલા ખોટા કામથી બચવા માટે ભાજપમાં ગયાનો પણ આક્ષેપ. સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ કર્યા પ્રચારના શ્રી ગણેશ. પારંપરિક આદિવાસી નૃત્ય સાથે જનસંવાદ કરવા પહોંચ્યા તુષાર ચૌધરી. ઢોલ વગાડી કાર્યકરો સાથે મત આપવાની કરી અપીલ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની, તો વીરપુરની શાળા બાદ વીરપુરની કોલેજ આવી છે વિવાદમાં. વિદ્યાર્થીઓએ નફટાઈની હદ વટાવી છે. વીરપુર કોલેજમાં વિદ્યાર્થીઓએ કર્યો અર્ધનગ્ન ડાન્સ. કોલેજના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ઝૂમીને ડાન્સ કર્યો. કોલેજ કેમ્પસમાં ગાડી ઉપર જાહેરમાં શર્ટ કાઢીને ડાન્સ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના અર્ધનગ્ન ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોલેજના છેલ્લા દિવસે વિદ્યાર્થીનો અર્ધનગ્ન ડાન્સ. કમળાબહેન છબીલદાસ આર્ટ્સ કોલેજની આ સમગ્ર ઘટના. કોલેજના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓએ નફટાઈની તમામ હદો વટાવી અર્ધનગ્ન થઈને ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા. કોલેજ કેમ્પસમાં ગાડી પર જાહેરમાં શર્ટ કાઢીને બીભત્સ હરકતો કરી. કોલેજમાં અર્ધનગ્ન ડાન્સનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે સાથે ચર્ચાનો વિષય બન્યો છે. તો મહત્વ